નમસ્કાર મિત્રો, હું નિકુંજ ગોડેશ્વર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર એજ્યુસફર પરિવારમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, જોબ્સ, જીકે, કરંટ અફેર, એજ્યુકેશન ન્યૂઝના તમામ અપડેટ મેળવવા માટે આપ પ્લે સ્ટોર ખોલો. પ્લે સ્ટોરમાં જઈ સર્ચ બોક્સમાં EDUSAFAR લખી સર્ચ કરો. પહેલી જ એપ્લિકેશન આવશે એને આપ ઇન્સ્ટોલ કરો. ઇન્સ્ટોલ કર્યા પછી ઓપન કરો અને એની અંદર તમામ જોબ્સ, જીકે, ન્યૂઝ, કરંટ અફેર્સ, વિડીયો, ટેકનોલોજી, માધ્યમિક, પ્રાથમિકને લગતું મટીરિયલ આપ મેળવી શકો છો આપના મોબાઈલમાં. આજે આપણે જે મુદ્દાનો અભ્યાસ કરવાના છીએ એમનું નામ છે, મુખ્ય તો મુદ્દો છે ભૂકંપ, પણ એમની સાથે સાથે ભૂકંપના જે મોજાઓ છે, ભૂકંપ શું કામ આવે છે, એમના કારણો શું છે એ પણ અભ્યાસ કરીશું. અને ભૂકંપ આવે તો એમની સર્જનાત્મક અને વિનાશાત્મક બંને પ્રકારની અસરો થાય છે એ પણ આપણે આ લેક્ચરમાં અભ્યાસ કરવાના છીએ. તો એમાં પહેલો જે આપણો મુદ્દો છે એ ભૂકંપ એટલે શું, તો ભૂકંપ ક્યારે આવે. તો ભૂકંપ આવવાનું આપણે કારણ સમજવું હોય, પૃથ્વીના પેટાળમાં એક પ્રક્રિયા થતી હોય છે એ આપણે સમજવી પડે અને એને કહેવાય છે ભૂસંચલનની પ્રક્રિયા. તો એ ભૂસંચલન એટલે શું એ આપણે સમજી લઈએ કે પૃથ્વીના પેટાળમાં ખૂબ જ ગરમી અને દબાણ આવેલું છે. હવે આ ખૂબ જ ગરમી અને દબાણના કારણે પૃથ્વીના જે પેટાળ છે, ભૂગર્ભ, એ ખૂબ ગરમ છે, એટલે ત્યાં ગરમી અને દબાણ આવેલા છે. હવે આ ગરમી અને દબાણમાં ફેરફાર થાય ત્યારે તેમના જે ખડકો છે એ ખડક દ્રવ્યોના સ્વરૂપમાં પ્રસરણ કે સંકોચનની ક્રિયા થતી હોય છે. આ પ્રસરણ અને સંકોચનની જ્યારે ક્રિયા થાય ત્યારે પૃથ્વીના જે ઉપલું પડ છે આ પડમાં હલનચલનની ક્રિયા થાય અને આ જે હલનચલનની ક્રિયા છે એમને જ ભૂસંચલન તરીકે ઓળખવામાં આવે છે. કે પૃથ્વીમાં ખૂબ જ ગરમી અને દબાણ આવેલી છે, આ ગરમી અને દબાણમાં જ્યારે ફેરફાર થાય ત્યારે ઉપલું પડ એમાં પ્રસરણ કે સંકોચન થાય એ ખડકોમાં, અને જે ઉપરનું પડ છે ત્યાં હલનચલનની ક્રિયા થાય, એમને ભૂસંચલન કહેવાય છે. જ્યારે આ ભૂસંચલનની પ્રક્રિયા ઝડપી થાય તો ઝડપી ભૂસંચલન અનુભવાય છે. અને ઝડપી ભૂસંચલનના બે ઉદાહરણ છે, એક તો ભૂકંપ અને બીજું જ્વાળામુખી. તો આમાંથી જે પહેલું ઉદાહરણ છે ભૂકંપ, એના વિશે હવે આપણે વિસ્તૃત ચર્ચા કરવાના છીએ. તો હવે આપણો પ્રશ્ન હવે ચાલુ થયો, ભૂકંપ એટલે શું એ આપણે સમજી લઈએ. કે ભૂસંચલનની ક્રિયાથી પૃથ્વી સપાટીનો અમુક નબળો ભાગ આકસ્મિક રીતે ધ્રુજી ઉઠે, તો આ જે ધ્રુજારી આવે છે પૃથ્વી સપાટી ઉપર એમને ભૂકંપ કહે છે. કે પૃથ્વી સપાટી પર જે ધ્રુજારી અનુભવાય છે એમને જ ભૂકંપ તરીકે ઓળખવામાં આવે છે. અને એના આપણે 2-3 ઉદાહરણ જોઈ લઈએ. તો એક તો 2001માં ભુજમાં પણ આ જ રીતના ભૂકંપ આવ્યો હતો. ત્યાર પછી હમણાં 2015માં આપણે સૌ જાણીએ છીએ કે નેપાળમાં એક ખતરનાક ભૂકંપ આવ્યો હતો. ભૂકંપના ઉદાહરણ છે. હવે એમની વૈજ્ઞાનિક વ્યાખ્યા જોઈ લઈએ. જો આ એક વ્યાખ્યા છે કે પૃથ્વીના પેટાળના ખડકોમાં વિક્ષોભના સ્ત્રોતથી પેદા થનાર તરંગિત કંપનને ભૂકંપ કહે છે, એવું આર્થર ઓમ્સ નામના ભૂગોળવિદે કીધેલું કે વિક્ષોભના સ્ત્રોતથી પેદા થનાર તરંગિત કંપનને ભૂકંપ કહે છે. તો વિક્ષોભના સ્ત્રોત ક્યાં ક્યાં હોય, તો આપણે આગળ ભણ્યા એ રીતના ગરમી અને દબાણ, આ બંનેના કારણે પૃથ્વીના પેટાળમાં વિક્ષોભ ઉત્પન્ન થાય છે. અને ગરમી અને દબાણના કારણે જે તરંગિત કંપન થાય એમને ભૂકંપ તરીકે ઓળખવામાં આવે છે. પછી ભૂકંપ આવે તો એમાં બે વસ્તુ આપણે જાણવા જેવી છે કે જે સ્થળેથી ભૂકંપના મોજાઓ ઉત્પન્ન થાય એમને ભૂકંપ કેન્દ્ર કહે છે, એ સ્થળને. પછી બીજું છે એપી સેન્ટર, એ પણ જાણવા જેવું છે. પછી બીજું એક છે એ છે ભૂકંપ કેન્દ્રથી પૃથ્વી સપાટી પર સૌથી નજીકના સ્થળે જ્યાં ભૂકંપ મોજાઓ સૌપ્રથમ પહોંચતા હોય તેને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર અથવા તો એપી સેન્ટર તરીકે ઓળખવામાં આવે છે. તો આ ભૂકંપ કેન્દ્ર અને એપી સેન્ટર એ બંને આપણે યાદ રાખવા જેવા છે, કારણ કે એમાંથી પણ ક્વેશ્ચન પૂછાઈ શકે. જે ભૂકંપનું કેન્દ્ર છે એ પૃથ્વીની સપાટીથી લગભગ 700 કિલોમીટરની વચ્ચે હોય છે, આ જે ભૂકંપનું કેન્દ્ર. પછી આ ભૂકંપ કેન્દ્ર છે ત્યાંથી ભૂકંપ ઉદ્ભવે અને ધીમે ધીમે પૃથ્વીની સપાટી ઉપર આવે. તો એ જ્યારે પહોંચે છે ઉપર, એ 3 પ્રકારના ભૂકંપ એ ગણવામાં આવે છે. જે પહેલા છે એ છે છીછરા ભૂકંપ. તો આ છીછરા ભૂકંપ હોય છે એમનું ભૂકંપ કેન્દ્ર લગભગ 60 કિલોમીટર જેટલું ઊંડું હોય છે, એટલે એ છીછરા ભૂકંપ તરીકે ઓળખવામાં આવે. પછી બીજા છે મધ્યમ ભૂકંપ. તો આમનું જે ભૂકંપ કેન્દ્ર હોય છે મધ્યમ ભૂકંપનું, એ લગભગ 60 થી 250 કિલોમીટર જેટલા આ ભૂકંપનું કેન્દ્ર ત્યાં સુધી ઊંડું હોય છે. અને જે ત્રીજા ભૂકંપ છે એ છે ગહન ભૂકંપ અથવા ભયંકર ભૂકંપ. તો કે જ્યારે એનું ભૂકંપ કેન્દ્ર છે એ 250 થી 700 કિલોમીટરની ઊંડાઈ સુધી હોય, એટલે કે
જેમ ભૂકંપનું કેન્દ્ર વધારે ઊંડું એમ ભૂકંપની તીવ્રતા વધારે, એમની અસર પૃથ્વી ઉપર વધારે અનુભવાય. વિજ્ઞાન કહે છે, અથવા એને ઇંગ્લિશમાં સિસ્મોલોજી કહે છે. આ પણ તમે ખાસ યાદ રાખજો. અને જે ભૂકંપને માપવાનું સાધન છે અને આ જે ભૂકંપ આવે છે એ દર્શાવતું જે સાધન છે એને સિસ્મોગ્રાફ તરીકે ઓળખવામાં આવે છે. સિસ્મોગ્રાફ, આ પણ યાદ રાખજો તમે. તો જો અહીંયા એક ફોટોગ્રાફ છે, એમાં આપણે એપિસેન્ટર અને ફોકસ વિશે વધારે માહિતી બહુ સરળતાથી આના ઉપરથી આપણે સમજી શકીએ છીએ. જો આ જે રેડ કલર છે એ એનું છે ભૂકંપનું કેન્દ્ર, એટલે કે ફોકસ, એટલે કે પૃથ્વીના પેટાળમાં ભૂકંપ કેન્દ્ર છે આવડું. અને અહીંયાથી આ તરંગો ઉત્પન્ન થાય છે એની ફરતી બાજુ. જો આ જે રેડ કલરના દેખાય છે ભૂકંપના તરંગો છે, એ ધીમે ધીમે ઉપરની સાઈડ આવતા જાય છે. અને આ જે બ્લુ કલરનું ડોટ છે, જે ટપકું છે, એ છે એપિસેન્ટર, એટલે કે ભૂકંપનું નિર્ગમન ક્ષેત્ર. તો જ્યારે જ આ ભૂકંપના તરંગો બહાર આવવાની પ્રક્રિયા ચાલુ થાય છે અને પૃથ્વી ઉપર સૌ પ્રથમ ટચ થાય છે, એને કહેવાય છે એપિસેન્ટર. અને આ એપિસેન્ટર હોય છે એની આજુબાજુનો પ્રદેશ છે પૃથ્વી સપાટી ઉપરનો. આ પ્રદેશ ઉપર બહુ જ ખતરનાક રીતના ભૂકંપની અસર થાય છે અને કંપન થાય છે. એટલે એપિસેન્ટરના નજીકનો જે વિસ્તાર છે ત્યાં ગહન ભૂકંપો અનુભવાતા હોય છે. જો આ એક નેપાળમાં હમણાં 2015માં ભૂકંપ આવ્યો હતો, એમનો એક ફોટોગ્રાફ છે કે પહેલા ત્યાં બિફોર, એટલે આવું સરસ મજાનું પર્યટન સ્થળ હતું, ત્યાં ભૂકંપ આવ્યો, ત્યાર પછી આફ્ટર, એટલે જો આવી હાલત કરી દીધી. તો આ ભૂકંપ ખૂબ ખતરનાક ભૂકંપ હતો નેપાળમાં જે આવ્યો હતો, એવું દર્શાવે છે આ ફોટોગ્રાફ. પછી આપણે અભ્યાસ કરીએ ભૂકંપના મોજાઓ. તો ભૂકંપના જે મોજાઓ છે એ 3 પ્રકારના છે: ભૂકંપના પ્રાથમિક મોજા, દ્વિતીયક મોજા અને પુષ્ટીય મોજા. આનો હવે આપણે વધારે ડીપમાં અભ્યાસ કરીએ. જો જે પ્રાથમિક મોજા છે ભૂકંપના, એ સૌથી વધુ વેગ ધરાવતા હોય છે. સૌથી વધુ વેગ ધરાવતા મોજા છે એ પ્રાથમિક મોજા છે. અને આ જે પ્રાથમિક મોજા છે, જે ભૂકંપ નોંધણી કેન્દ્ર એટલે કે એપિસેન્ટર છે, ત્યાં સૌથી પહેલા પહોંચે છે આ ભૂકંપના પ્રાથમિક મોજા. પછી આ જે પ્રાથમિક મોજા છે એ 3 માધ્યમમાંથી પસાર થાય છે. 3 માધ્યમ એટલે ઘન, પ્રવાહી અને વાયુ. આ જે 3 માધ્યમ છે, ઘન, પ્રવાહી અને વાયુ, આ 3 માધ્યમમાં આ પ્રાથમિક મોજાઓ પસાર થઈ શકે છે. પછી જે ભૂકંપના પ્રાથમિક મોજા છે એ પ્રવાહી માધ્યમમાં જ્યારે પસાર થાય ત્યારે એમની ગતિમાં ઘટાડો થાય છે. પછી જ્યારે પદાર્થની ઘનતા બદલાય ત્યારે આ પ્રાથમિક મોજા હોય છે એમાં વક્રીભવન પામતા હોય છે. એટલે આ આપણા થઈ ગયા પ્રાથમિક મોજાની માહિતી. ત્યાર પછી આપણે અભ્યાસ કરીએ ભૂકંપના દ્વિતીય મોજા. તો દ્વિતીય મોજા છે એને સેકન્ડરી વેવ્સ એટલે કે એસ વેવ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને જે આ સેકન્ડરી એટલે કે દ્વિતીયક મોજા છે એ માત્ર ને માત્ર ઘન માધ્યમમાંથી જ પસાર થઈ શકે છે. આ ખાસ યાદ રાખજો, કારણ કે આગળની જે સ્પીપાની એક્ઝામ હતી એમાં આ ક્વેશ્ચન પૂછાણો હતો, એટલે આ એક્ઝામમાં પૂછાઈ શકે એવું જ આઈએમપી ક્વેશ્ચન છે. પછી જે આ ભૂકંપના દ્વિતીયક મોજા છે એ પ્રકાશના મોજાને મળતા આવે છે. પછી જે ભૂકંપના ત્રીજા પ્રકારના મોજા છે એ છે પુષ્ટીય મોજા અથવા એલ વેવ્સ. તો આ એલ વેવ્સ છે એ પૃથ્વીની સપાટી ઉપર લંબ દિશામાં, પરિઘની લંબ દિશામાં ગતિ કરે છે. લંબ દિશામાં એટલે કઈ રીતના? તો કે એક શાંત સરોવર છે, એમાં જો આપણે પથ્થર નાખીએ તો એની ફરતી બાજુ જે આવી ગતિ થતી હોય છે, આવી રાઉન્ડમાં, આ ધીમે ધીમે આ જે ગતિ છે એ મોટી થતી જાય આ પથ્થર નાખીએ એટલે કોઈ પણ શાંત સરોવરમાં. તો આવી જે ગતિ થાય રાઉન્ડ પ્રકારની, એને કહેવાય છે લંબ દિશામાં ગતિ થયેલી. તો આ રીતના પુષ્ટીય મોજા આ રીતના ગતિ કરતા હોય છે. અને એમની જે ગતિ છે એની ઝડપ 3 કિમી પર સેકન્ડ છે, એટલે આ ખૂબ ઝડપથી ગતિ કરતા મોજા છે. પછી આ સૌથી વધારે વિનાશકારી છે એવું પણ કહેવાય છે. એટલે આ તમે ખાસ યાદ રાખજો કે પુષ્ટીય મોજા છે ભૂકંપના, એ સૌથી વધુ વિનાશકારી છે. અને આમના કારણે ભૂકંપમાં તબાહી ખૂબ મચે છે. એ માત્ર ને માત્ર આ પુષ્ટીય મોજાના કારણે. કારણ કે આ જે ભૂકંપનું એપિસેન્ટર હોય એની ફરતી બાજુ તરંગની દિશામાં આમ ધીમે ગતિ કરે, એટલે જે એના વચ્ચે સ્થળો આવતા જાય ત્યાં ભૂકંપ આવે. એટલે આમના કારણે પુષ્ટીય મોજાના કારણે તબાહી ખૂબ મચતી હોય છે ભૂકંપ આવે ત્યારે. ભૂકંપ આવે તો એનાથી આપણે પૃથ્વીના આંતરિક ભાગોની માહિતી મળતી હોય છે. તો એમાં બે જ મોજા ઉપયોગી છે, એક પી વેવ્સ અને એક એસ વેવ્સ. એટલે પ્રાથમિક અને દ્વિતીયક જે વેવ્સ, તરંગો અથવા મોજાઓ છે, આ બંનેના કારણે આપણને પૃથ્વીના આંતરિક ભાગોની માહિતી મળતી હોય છે. પણ એલ વેવ્સ છે એના કારણે આપણને કોઈ માહિતી પૃથ્વીના આંતરિક ભાગની મળતી નથી. આ પણ યાદ રાખવા જેવું છે. પછી ભૂકંપ આવવાના કારણો.
તો એમાં ઘણા બધા કારણ છે, એક પછી એક આપણે અભ્યાસ કરી લઈએ. પહેલું કારણ છે એ છે સ્તરભંગની ક્રિયા. સ્તરભંગની પ્રક્રિયા થાય એટલે ભૂકંપ આવે. તો આપણે જાણ્યું કે તણાવ અને દબાણ જ્યારે પૃથ્વીમાં ઉત્પન્ન થાય, પૃથ્વીના પેટાળમાં, આ તણાવ અને દબાણની ક્રિયાના કારણે પૃથ્વીનું જે પેટાળ છે એમાં સંકોચન અને પ્રસરણ અનુભવાય, અને આ જે સંકોચન અને આ પ્રસરણ અનુભવાતું હોય એના કારણે એના જે સ્તર હોય છે ખડકોના એમાં ભંગાણ થાય, એટલે આ સ્તરભંગની ક્રિયા થાય ત્યારે પણ ભૂકંપ આવતો હોય છે. આ પણ એક ભૂકંપનું આવવાનું કારણ છે, સ્તરભંગની પ્રક્રિયા. ત્યાર પછી બીજું કારણ છે એ છે જ્વાળામુખી પ્રસ્ફોટન. તો જ્યારે જ્વાળામુખી પ્રસ્ફોટન થતું હોય છે ત્યારે એક ખૂબ મોટો વિસ્ફોટ થાય, અને આ વિસ્ફોટ થાય એટલે લાવા બહારની સાઈડ આવે, અને આ લાવા જ્યારે બહાર આવે વિસ્ફોટ સાથે, ત્યારે જે જ્વાળામુખીનો આજુબાજુનો પ્રદેશ છે એટલે કે 150 થી 200 કે 250 કિલોમીટર સુધીનો આજુબાજુનો પ્રદેશ હોય ત્યાં તીવ્ર ભૂકંપો અનુભવાય, એટલે આ પણ એક જ્વાળામુખી પ્રસ્ફોટન પણ એક ભૂકંપ આવવાનું કારણ છે. આ પણ તમે યાદ રાખજો. પછી જે ત્રીજું કારણ છે એ છે પાણીની વરાળ. તો પાણીની વરાળ કઈ રીતના ભૂકંપ લાવે? તો પૃથ્વી સપાટી ઉપરથી થોડું પાણી જ્યારે પૃથ્વીમાં ઉતરી જાય, આ પૃથ્વીની અંદર જાય ત્યારે પૃથ્વીની અંદર તો ખૂબ ગરમી છે, આ ગરમીની સંસર્ગમાં આવે, અને આ જે પાણી ગરમીના સંસર્ગમાં આવે એટલે ગરમીની નજીક આવે ત્યારે એમની વરાળ બની જાય, અને આ વરાળ પછી જ્યારે ઉપરની સાઈડ આવવા માટે પ્રયત્ન કરે ત્યારે એ પૃથ્વીનું જે નબળું ભૂપૃષ્ઠ હોય ત્યાં થોડું ભંગાણ કરે અને ત્યાં કંપન ઉત્પન્ન થાય એટલે ભૂકંપ આવે. એટલે આ પાણીની વરાળ છે એના કારણે પણ ભૂકંપ આવવાનું એક કારણ બને છે. પછી માણસો પણ ભૂકંપ લાવવા માટે જવાબદાર છે, પણ એને ઓળખવામાં આવે છે કૃત્રિમ ભૂકંપ. તો કૃત્રિમ ભૂકંપ ક્યારે ક્યારે આવે? જ્યારે આપણે સુરંગો અને ખાણો ખોદીએ ત્યારે પણ આ કૃત્રિમ ભૂકંપ આવતા હોય છે. ત્યાર પછી ખનિજ તેલ મેળવવા માટે આપણે જ્યારે ખનિજ તેલના કૂવાઓ બનાવીએ ત્યારે પણ આ ભૂકંપ આવતા હોય છે. રેલવેના ટ્રેક, સડકો બનાવીએ અથવા જમીનને આપણે સમથળ બનાવીએ ત્યારે પણ ભૂકંપ આવતા હોય છે, અને મોટી મોટી ઇમારતો બનાવીએ ત્યારે અણુ ધડાકાઓ કરીએ ત્યારે પણ ભૂકંપ આવે. આ બધા જ કારણોને ભૂકંપ આવતા હોય છે, કારણોને લીધે. તો એને ઓળખવામાં આવે છે કૃત્રિમ ભૂકંપ, અને આ બધા કારણો જવાબદાર છે ભૂકંપ આવવા માટે. ત્યાર પછી આપણે ભૂકંપની અસરો જોઈએ. તો ભૂકંપની બે પ્રકારની અસરો થાય છે, એક વિનાશાત્મક અને જે બીજી અસર થાય છે એ છે સર્જનાત્મક. તો એમાં આપણે પહેલી જોઈએ વિનાશાત્મક. તો જો જ્યારે ભૂકંપ આવે ત્યારે શહેરોમાં પુષ્કળ પ્રમાણમાં જાનહાનિ થતી હોય છે. ફોર એક્ઝામ્પલ આપણે કહી શકીએ કે જ્યારે કચ્છમાં ભૂકંપ આવ્યો ત્યારે ઘણા બધા લોકોનું મૃત્યુ થયું, ઘણા બધા સંસાધનોનો નાશ થયો. ત્યાર પછી હમણાં જ એટલે કે 2015માં જ્યારે નેપાળમાં ભૂકંપ આવ્યો ત્યારે પણ આ જ રીતના ઘણા બધા લોકોનું ત્યાં મૃત્યુ થયું, અને ઘણા બધા જે સંસાધનો હતા, ઘણો બધો જે માલ મિલકત હતું એનું પણ નુકસાન થયું. તો આ પણ એક વિનાશાત્મક અસર છે. ત્યાર પછી જે સમુદ્રો કે મહાસાગર આના તળિયે જ્યારે ભૂકંપ આવે ત્યારે એક સુનામી આવે, અને એના કારણે ઊંચા મોજાઓ ઉત્પન્ન થાય છે સમુદ્રના, અને આ મોજાઓના કારણે જે કાંઠા વિસ્તારના લોકો છે, કાંઠાના વિસ્તારો, એમાં પુષ્કળ જાનમાલની હાનિ થતી હોય છે. આ પણ એક ભૂકંપની વિનાશાત્મક અસર ગણવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ 2004માં ઇન્ડોનેશિયામાં આવી સુનામી આવી હતી, અને ત્યારે ભારતનો જે કોરોમંડલ તટ છે તમિલનાડુમાં અને ઓડિશાનો જે તટ છે ત્યાં ખૂબ જ જાનમાલની નુકસાન થયું હતું, અને ઘણું બધું સંસાધન, ઊભો પાક પણ પેલો ખરાબ થઈ ગયો. પછી ઘણા બધા મકાનો પડી ગયા, ઘણી બધી ફેક્ટરીઓમાં નુકસાન થયું. આ બધું સુનામીના કારણે થયું હતું, અને આ સુનામી આવે તો એ પણ એક ભૂકંપની વિનાશાત્મક અસર આપણે ગણી શકીએ. પછી ક્યારેક ક્યારેક નદીઓનો વહાણ પણ બદલી જાય છે, નદીનું વહેવાનું પણ રસ્તો બદલી લે છે. આ પણ એક ભૂકંપની વિનાશાત્મક અસર છે. સર્જનાત્મક, એ પણ આપણે માહિતી મેળવીએ. તો એમાં ભૂકંપ આવે તો એમને આંતરિક રચના આપણે જાણી શકીએ છીએ પૃથ્વીની, એના વિશે આપણને માહિતી મળે છે. તો એમની એક સર્જનાત્મક અસર છે. પછી ભૂકંપના કારણે ફાટખીણો, પર્વતો, મેદાનો અને ઉચ્ચ પ્રદેશો જેવી રચનાઓ થતી હોય છે ભૂકંપની અસરના કારણે. કારણ કે ભૂકંપ આવે ત્યારે પૃથ્વીનું જે ઉપલું પડ છે એમાં તૂટી ફાટી જાય અને નવા ભૂમિ સ્વરૂપોની રચના થતી હોય છે. પર્વતો અહીંયા મેદાન થઈ જાય, અને મેદાનો ત્યાં ઘણી વખત પર્વત થઈ જાય, અથવા ઉચ્ચ પ્રદેશ એટલે કે પઠારનું નિર્માણ થતું હોય છે. આ રીતના ભૂકંપની સર્જનાત્મક અસર ગણવામાં આવે છે. પછી ભૂકંપ આવે તો આપણને ઘણા બધા ખનિજો પણ પ્રાપ્ત થાય છે, કારણ કે પૃથ્વીમાં જ્યારે ઉપલા પડમાં ભંગાણ થાય
તો નવા ખનિજો મળી આવે છે. તો આ પણ એક એમની સર્જનાત્મક અસર આપણે ગણી શકીએ. પછી ઘણી વખત નવા ટાપુઓ પણ સમુદ્રમાં મળી આવે છે. ફોર એક્ઝામ્પલ આપણે કહી શકીએ કે કોલકાતાની દક્ષિણ બાજુએ બંગાળની જે ખાડી આવેલી છે ત્યાં ન્યુમૂરનો ટાપુ છે. આ એક ભૂકંપ આવ્યો હતો અને એના કારણે સમુદ્રમાં મળી આવેલો ટાપુ છે ન્યુમૂરનો ટાપુ. તમે ખાસ યાદ રાખજો. પછી ભૂકંપ માપવાના 2 સ્કેલ છે. એમાં પહેલું છે રિક્ટર સ્કેલ અને બીજું છે મર્કોલી સ્કેલ. તો આ જે રિક્ટર સ્કેલ છે એ ભૂકંપની તીવ્રતા માપે છે અને જે આ મર્કોલી સ્કેલ છે એ ભૂકંપની વ્યાપકતા દર્શાવતો સ્કેલ છે. વ્યાપકતા દર્શાવે છે આ. એટલે આ બંને સ્કેલ તમે યાદ રાખજો કે રિક્ટર સ્કેલ અને મર્કોલી સ્કેલ એ ભૂકંપ માપવા માટેના માપક્રમો છે. તો આ રીતના આપણે ભૂકંપની સંપૂર્ણ માહિતી મેળવી. ભૂકંપની વ્યાપકતા દર્શાવતો માપક્રમ નીચેનામાંથી કયો છે? તો એમનો જવાબ છે કે મર્કોલી સ્કેલ જે છે એ એમની વ્યાપકતા દર્શાવતો સ્કેલ છે. ભૂકંપની તીવ્રતા દર્શાવતો માપક્રમ નીચેનામાંથી કયો છે? તો રિક્ટર સ્કેલ. એ તમે ખાસ યાદ રાખજો કે છીછરા ભૂકંપમાં ભૂકંપ કેન્દ્ર કેટલી ઊંડાઈ સુધી એ હોય છે? તો એમનો જવાબ આવે 60 કિમીની ઊંડાઈએ. ત્યાર પછી આ જ રીતના મધ્યમ કદના ભૂકંપ માટે પૂછાઈ શકે કે મધ્યમ ભૂકંપ હોય એ ભૂકંપ કેન્દ્ર કેટલી ઊંડાઈ આવેલું હોય છે? તો એમાં તમારે યાદ રાખવાનું છે 60 થી 150 કિલોમીટર જેટલી ઊંડાઈએ એમનું ભૂકંપ કેન્દ્ર આવેલું હોય છે. પછી જે ગહન ભૂકંપ અથવા વ્યાપક ભૂકંપ આવે એમનું ભૂકંપ કેન્દ્ર કેટલું હોય છે અથવા ક્યાં હોય છે? તો કે 700 કિલોમીટરની ઊંડાઈ સુધી આમનું ભૂકંપ કેન્દ્ર આવેલું હોય છે. કે માત્ર ઘન માધ્યમમાંથી કયા મોજાઓ પસાર થઈ શકે? તો આપણે ભણ્યા હતા કે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીય પુષ્ટીય મોજાઓ. તો એમાંથી જે દ્વિતીયક મોજાઓ છે અથવા સેકન્ડરી વેવ્સ છે માત્ર ઘન માધ્યમમાંથી પસાર થઈ શકે. પ્રાથમિક જે વેવ્સ છે, પ્રાથમિક મોજાઓ એ કયા માધ્યમમાંથી પસાર થઈ શકે? તો એ 3 માધ્યમ, ઘન, પ્રવાહી અને વાયુ, આ 3 માધ્યમમાંથી આ પ્રાથમિક મોજાઓ છે એ પસાર થઈ શકતા હોય છે. કે સૌથી વિનાશકારી ભૂકંપના મોજાઓ ક્યાં છે? તો એમનો જવાબ જે છે એ તમારે આજે YouTube નું જે નીચે કમેન્ટ બોક્સ આવેલું છે ત્યાં એમનો જવાબ તમારે લખવાનો છે. અને આ જો મિત્રો તમને લેક્ચર પસંદ આવ્યો હોય તો જરૂરથી આ લેક્ચરને તમે લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો.